કપિ એટલે હનુમાનજી મહારાજ અને એનું મંડળ. ગોપી વ્રજની ગોપીઓ, ગીધ પક્ષી, જટાયુ પક્ષી, સીતાજીના હરણ સમયે જેને રાવણ યારે યુદ્ધ કર્યું અને ભગવાન રામે એને અગ્નિ સંસ્કાર કર્યો. આ કથામાં લખાઈ ગયું. ઘડીક એટલે દાસી, કંસની દાસી કુબજા, જે પૂર્વે શૂર્પણખા હતી, એ કંસની દાસી બની બીજા અવતારમાં ભગવાનને પામવું હતું. એને ભગવાનને રાજી કરવાતા. લેખું ભલે કંસની દાસી હતી, ભગવાન હમા મળ્યા, ઓળખી ગઈ, પૂર્વનું જ્ઞાન જાગૃત થયું અને પોતે ભગવાનને વરમાળા પહેરી દીધી, ચંદન ચાકી દીધું, રાજીપો લઈ લીધો. ભગવાને પણ કૃપા વરસાવી, પૂર્વની વાત જાણી બધી અને લક્ષ્મીજીનું પદ કુબજાને આપી દીધું. ગણિકા એટલે કુબજા દાસી હતી, કંસની દાસી, ભગવાન હમા મળ્યા. શું બતાવીએ? પ્રગટ ભગવાનનો યોગ. આ જુઓ સબરી, આ બધું કથામાં બધું લખાયું છે. ભગવાનના યોગે કરી અને બધાને મહાપદવી મળી, આવા દિવ્ય સ્થાન મળ્યા કે જગત આખું એની પૂજા કરે. એટલે ભગવાન આ પત્રમાં આપણને ઉપદેશ આપે છે કે આવા એ જ પ્રગટ ભગવાન તમને સ્વયં મળ્યા છે, અવતારી નારાયણ. એ પ્રમાણે ભગવાન કે તન મન ધન, આ કુટુંબ પરિવાર, આ બધું ભગવાનને ચરણે મૂકતા જાય છે. મારે આ બધું તમારું છે. નાવી સમજણ શરણાગતિ મંડળને છે એટલે ભગવાન રાજી થઈ કે મારે બધું તમારે શરણે મેં થયેલું છે. ક્યાં જુદાઈ રાખી? એક મેક થઈને રહ્યા. તમે ગરીબના ભક્તો હોય, નાના ભક્તો હોય, મારે બધાને સુખ આપ્યા, લાડ લડાવ્યા. ભાવ પ્રમાણે ભક્તિ આપી, ભાવના પ્રમાણે સુખ આપ્યા અને હજુ આપશે, તમામને સુખ આપશે. પણ એવો આપણો ભાવ, આપણા હૃદયનો ભાવ, અને ભાવથી ભગવાન કે થોડું પણ અર્પણ કરે, કાંજરિયાની ખાલી ભાજી જેટલું અર્પણ કરે ને તો લાખો ગણું માનનારા ભગવાન, લાખો ગણું માનનાર ભગવાન. ભાવથી અર્પણ કર્યું એટલે ભાવથી ભગવાન થાળ જમવા આવે છે. પ્રગટ પ્રતાપ ભગવાન વાપરી રહ્યા છે. માખણ જમવા આવે છે, દૂધ પીવા આવે છે, અમૃત વરસાવે છે, થાળમાં જમવા આવે છે. આપણે જે અંજાર ધામમાં કેવા પ્રસંગો બન્યા છે. મંગલદાસ ભગત હિંડોળામાં રહેલા બાલકૃષ્ણ ભગવાન ગયા થાળ ધરવા આવ્યા ને, બધે થાળ ધરાવી. આખી સભાની અંદર બધાએ જોયું એમ લાડવા ઊંચા થયા. બે લાડુ ઊંચા થયા, ભગવાનના થાળમાંથી બે લાડુ ઊંચા થયા અને ભગવાને તોડી ઊંચા થયેલા લાડુ બધાએ જોયા, બધા તમામ ભક્તો જોયા. શું બતાવ્યું? પ્રગટ પ્રમાણ બતાવ્યું. તમે મૂર્તિમાં ખાલી મૂર્તિ નહીં, મૂર્તિ માન છે. સ્વયં અમે જેમ પરમધામમાં બિરાજી છે એમ જ મૂર્તિમાં, અમારી સ્વરૂપમાં મૂર્તિમાં અમે બિરાજી. આ પ્રગટની ભક્તિ, અમૃતની વર્ષા કરી. હમણાં છેલ્લે માખણ જમી ગયા ભગવાન. બધા ભક્તોએ માખણ જમા, આખી વાટકો જમી ગયા. મારે એક જણે ચમચી અડાડી એમ નથી, આખો વાટકો માખણ ને મિશ્રીનો ભરેલો હતો. પ્રસાદી આપવા નથી લાવતો. કરધણી બેરી કે લાવો ભગવાનને પેલા ધરાવી દઈ, પછી બધા પ્રસાદી આપી દઈ. રાસ રમતા તો બધા લાલજીને વચ્ચે રાખી મુંબઈમાં. જેટલા ભક્તો રાસ રમતા હતા અને ગરધણી જમા કરતા ભગવાનને મહિના જમવા મારે, માખણ જમવા મહિના લાલજી મારે. જેટલા બેનો રાસ રમતા હતા બધાએ જોયું તો આવી બધાએ માખણ જમાડ્યો. મારે બધા ચમચી તો મહિના મારે ધરાવવા, મારે મહિને જમવા. આ લાલજી મારે શું બતાવ્યું? ભક્તોનો ભાવ. જે આવો ભાવ છે એ ભગવાનને પ્રગટ થવું પડે, આવવું પડે, ભક્તોને સુખ દેવું પડે. એ તો એવો શરણાગતિ મંડળને ભગવાન કે ભાવ છે ને એટલે મહારાજ પ્રત્યક્ષ છે, પ્રતાપ વાપરી રહ્યા છે, હજી વાપરવાના છે ખૂબ.
ભક્તોને સુખ આપવાના છે. અત્યારે પણ આશીર્વાદ ભગવાન આપણે આપે છે. વિશ્વભરને ખોટ નથી. આપણે સેવા નહીં કરશે, બીજા સેવા કરશે, બીજામાં પ્રવેશ કરશે, બીજાને ગોળ આપશે અને આપતા આવે જ છે. આમ અટકતું નથી ક્યાંય ભગવાનનું. અને કુકાવા ધામ કયો કે જુનાગઢ ધામ કયો કે ફુલવાણી ધામ કયો, કારણ કે સેવા કરનારા જીતી ગયા. સેવા કરનારા જીતી ગયા છે બધા. ત્યાં કોઈ પોતાના નામ માટે સેવા નથી કરી. એક જ મહારાજનો રાજીપો લેવા માટે કે મહારાજ અમારા પર રાજી રહેજો, દર્શન દેજો અને તમારી સેવા દેજો અને અખંડ અમારી ભેગા રહેજો. અહીંયા ભેગા ને ધામમાં ભેગા. રાજીપો લીધો હશે તો ભગવાન કે બધા સુખ ભગવાન આપશે. બધું વિશ્વંભર ભગવાનનું બનાવેલું છે. એને જ બધાને આપ્યું છે, આપતા જાય છે ને આપશે. શુભ સંકલ્પ કરશે ને માણસ બધું આપવાનું જ છે. આપણે ભગવાન જગતમાં આવ્યા તો જે જયકાર કરવાનો જ છે. મોટા મોટા મંદિરો થવાના છે. ભગવાન પણ પ્રતાપ વાપરવાના છે. પ્રતાપ વાપરીને ભગવાન બધાને બળ આપે, ઓળખાણ આપે. આપ્યું તમારી ઉગાડો કોણ જગતમાં આવ્યા. એના માટે એક જ શ્લોક ભગવાન લખ્યો, કોટી નારાયણો યસ્ય મૂર્તો લીના ભવંતી રાજસ મહારાજા ધીરાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. તમને ક્યાં મહારાજ મળ્યા છે, અનાદિ કૃષ્ણ કેવા ઝઘડા છે, આ એક જ શ્લોકમાં ભગવાને બતાવ્યું. કરોડો નારાયણ, કોટી એટલે કરોડો, જે મૂર્તિમાંથી પ્રગટ થાય અને પાછા જે સ્વરૂપમાં પાછા લીન થઈ જાય, પોતાના સ્વરૂપમાં પાછા લીન કરી દે, એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે. કરોડો રૂપને ધારણ કરનારા, કરોડો નારાયણના રૂપને ધારણ કરનારા, પોતાની મૂર્તિમાંથી પ્રગટ કરનારા, એવા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણા ઈષ્ટદેવ એ આપણને આવીને મળ્યા છે. કોણ? ભગવાન કહે સાચા ભક્તોના કામ સુખમાં ખીલે, ખોટા દેખાવવાળા હોય એને જાંજવાના પાણી જેવા થાય, લાભ ન મળે. તો શુદ્ધ હૃદયથી જે અર્પણ થયા ભગવાનમાં, ત્યારથી ભગવાન તમે અમારા ને અમે તમારા. શરણાગત, શુદ્ધ શરણાગત, સત્ય શરણાગતિ. ભગવાન એને બધો લાભ મળે. ખોટા દેખાવાળા હોય, આગા પાછળ થતા હોય, આગા પાછું કરતા હોય તો લાભ ન મળે. કારણ કે એ તો અંતર જામી, ઉપર જામી, બધું જાણનારા. આપણે કોઈ ક્ષેત્રી જાય, એને કોઈ ક્ષત્રિય, ભગવાનને કોઈ ક્ષત્રિય દે? કોણ? ભગવાન કહે છે ભક્તિ વાળા ભક્તોને માટે પ્રેમ દોરીથી બંધાયેલા છે. એ બોલે ને શું તમારી ઈચ્છા છે? આજ્ઞાંકિત પતિદેવ એટલે વતર ભગત ને ભગવાન પૂછે શું તમારી ઈચ્છા છે, બોલો શું જોઈએ તમારે, બોલો ને. પોતાના ભક્તોના મનોરથ પૂરા કરનારા મહારાજ. ખાલી અમે કઈ એમ કરો એમ નથી. ભગવાન કે તમે કયો બોલો, તમારી શું ઈચ્છા. એમ દુર્લભ લાભ ભગવાનને વિશ્વંભરે આપ્યો છે, આપતા જાય છે, હજી આપવાના જ છે. પણ આપણે મહારાજે સાવધાન કર્યા. શિયાળિયું બટકું ભરી જાય એટલે શિયાળાનું આપણે રૂપ બતાવ્યું, કારણ નામ શિયાળિયું. ઓલું આમ સીમમાંથી આવે નહીં, ગામમાં હોય. એટલે દ્રઢતા રાખી પ્રગટ ભગવાન મળ્યા છે એ લાભ લઈ લેવો, રાજીપો લઈ લેવો, એ બધું કામ આવશે. બાકી કાંઈ ના નહીં આવે. કુસુમનો સમ કર્યો હોય તો બીજે નિંદા સ્તુતિ ઉતરી જાય તો પુણ્ય બધું વીર જાય, પુણ્ય બધું વીર જાય. પછી એમ થાય કે મેં તો આમ કર્યું તેમ કર્યું, પણ ઓલું 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 ત્રાજવું બીજું થઈ જાય. એટલે ખબરદાર કયા ભગવાને
એ બધું જાણે જ છે. આપણો ભાવ છે એ પ્રમાણે ભગવાન સુખ આપે છે, દર્શન આપે છે અને આપવાના જ છે. વિશ્વંભર ભગવાન બહુ રાજી છે. લાભ લઈ લેવો, બધાએ સેવાઓ કરી, ભગવાનના કાર્યો કરવા, રાજીપો લેવો. જે કાર્યો કરે છે મહારાજને રાજીપો વરસાવે. જય હો, તમારો જય. સેવા જે મોકલે છે એનો જય હો, અને સેવાના કાર્યો કરે છે એનો જય હો, એમ લખ્યું. સેવા મોકલનારા ભક્તોનો જય હો. કેમ? આ બધું ક્યારે થાય? અંતરમાં ભગવાનનું બળો ને આત્મામાં ભગવાનનું બળો ને તો થાય. એમ થાય આપણે હું એવું થઈ જાય. આપણે શું એમ નિર્બળ હોય તો એને બળ હો, એને ભગવાન બુદ્ધિ શક્તિ આપે ને લાભ લે તો ભગવાનનો આશરો છે એ બહુ મોટી વાત છે. આશરો મોટી વાત છે. રખડું માંથી રાજખડું ભોગવે તે કૃપાનું ફળ છે. અને રાજખડું માંથી રખડું બની જાય તે કુરાજીપાનું ફળ છે. ભગવાન કે બધું જગતમાં હાલ્યું જાય, હાજરી થઈ જાય. જેને પ્રસન્નતા મેળવી એને ભગવાન સુખ આપે. ભલે ગરીબ માણસ હોય એને એવા દિવસો આપે, એને મનમાં ધારી સેવા કરી. ભગવાન સમય આપે. લેવા વાળા દેવા વાળા તો ભગવાન છે. ભગવાન એ કુરાજીપો એટલે ગમે એવો મોટો હોય, ભલે મોટી સેવાઓ કરતા હોય, પણ ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવા મળે ત્યારે આનું કુરાજીપો. રાજ કરવું હોય એમાંથી રખડું થઈ જાય, કાંઈ ઠેકાણું ન રહ્યું. એટલે ભગવાન કહે છે ભગવાનના ગુણ ગાવા, ભક્તોના ગુણ ગાવા, ભગવાનની લીલાઓ ગાવી, એનો ભક્તિનો આનંદ લેવો. આનંદ કોણ બીજેથી સાવધાન કર્યા છે મહારાજ આપણને. આ બધી મોટી વાત છે, કૃપાનું ફળ છે, રાજીપાનું ફળ છે. આમ હાયલું જ આવે છે. માટે સમજણ રાખી વિશ્વભરને કાંઈ ઓછપ નથી. સેવાઓ કરજો, ભક્તિ કરજો, ભગવાન માટે બધું કરજો. આ ઉપદેશ ભગવાન માટે બધું કરજો. તન મન ધન કુટુંબ પરિવાર ભગવાનને શરણે મેળજો. અને એમ કરશો તો ભગવાન રાજી થશે. એ તો ન્યાયાચારી છે, નવ્ય ન્યાયાચારી. એ ન્યાય આપવાનો જ છે. એટલે ભગવાન કહે છે આવી રીતે ભાગ્યવાન હોય છે એ લાભ લેશે. આપણે બધા ભાગ્યવાન થઈ અને બધા ભક્તો લાભ લીધો. આજે બધી આપણે બધી સન્માન કર્યું બધાનું, એ બધા ભાગ્યવાન કહેવાય. આ મંદિરમાં સેવામાં લાભ મળ્યો, ભગવાનનો રાજીપો મળ્યો. ભગવાન રાજી છે, આનંદ સાગરમાં વર્તે છે. સેવા વાળા ભક્તો પણ તેમાં આનંદ સાગરમાં રહો. સુખી હો. હા વાળા લિસ્ટ શોભશે, ના વાળા આકાશમાં રફુ ચક્કર ગણાશે. શિલારોપણ ધામધૂમે થશે. બોર્ડ આપેલ છે, વાપરવું વધારે અપાતું જાય છે. ક્યાં કાંઈ હતું, કેવું હતું, તેને બદલે કેવું કેવું છે તે મુક્ત ભક્ત સમજી શકે. સ્વાર્થી ન સમજે અને ફળ પણ ન મેળવે. પછી તો થાતું હોય તેમ થાય. કર્મફળ બધાને મળે છે. ભગવાનને રાખ્યા એને બધું રાખ્યું. બધા આપણે જાણી છીએ અહીં અંજારમાં શું હતું, કેમ હતું, કેવું હતું. અત્યારે આપણે ક્યાં બેઠા થઈ, કેવું ધામ પરમધામ ભગવાનનું બન્યું, કેવી શોભા થઈ, કેવા ભગવાન રાજી થયા.
કેવા ભગવાન લાલજી મહારાજ મંદિરમાં હાઈલા, વિચાર તો કરો. કેવો કેવો પ્રતાપ માઇક્રો ભગવાને આખા મંદિરમાં અમૃતની ધારા થઈ. આ અંજાર ગામમાં ખૂબ પ્રતાપ માઇક્રો છે. અંજાર ગામમાં વાપરતા જ આવે. અહીંયા તો પ્રગટ પ્રમાણ પોતે સ્વયં બિરાજે. એમ ફૂલવાડી ધામમાં બિરાજે છે ને, કુકાવા ધામમાં બિરાજે છે ને, ફૂલવાડી ધામમાં, જુનાગઢ ધામમાં, એમ જ આ પરમ ધામ અંજારમાં બિરાજે છે મહારાજ. આપણાથી દૂર નથી. ને ભગવાન જ્યાં બિરાજતા હોય ત્યાં ભક્તોને બધું ભગવાન આપતા હોય, કૃપા વરસાવતા હોય. પણ ભગવાન કે સમજણ ઊંચી રાખવી. જે મળ્યા છે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એ બધાથી મોટા પર છે. પર નારાયણ ભગવાનનું બીજું નામ છે પર નારાયણ, પરાત્પર પરબ્રહ્મ. પોતે ભગવાન કે હાઈલા જાઓ, હાઈલા જાઓ, થાકી જાઓ ને અહીંયા હું બેઠો, છેલ્લે હું બેઠો. આવો દુર્લભ યોગ ભગવાને આપણને આપ્યો. જગત આખું ભજન કરે છે, ભગવાન કે પ્રગટ ભગવાનને રાજી કરે છે ને એના જેવી મોક્ષનું સાધન એક નથી. જપ તપ તીરથ વ્રત દાન પૂન આખું જગત વિશ્વ આખું કરે જ છે. અનેક નામથી અનાદિ કૃષ્ણ નારાયણને ભજે જ છે, અનેક નામથી ભજે. એ નામ જેના છે એવા નામી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, એ જે પ્રકારે રાજીસા એમ કરવું ત્યારે એને ભાગવત ધર્મ કહેવાય. ભગવાનનો રાજીપો લેતા રહેવો. ભગવાન એમ કહે છે આનંદ સાગરમાં, તમે બધા આનંદ સાગરમાં રહ્યો એટલે સુખનો કોઈ હિસાબ નહીં. સુખનો કોઈ હિસાબ નહીં. અહીંયા પૃથ્વી ઉપર અને દેહ મૂક્યા પછી પણ ભગવાનના પરમ ધામમાં આપણે પહોંચી, ત્યાં પણ ભગવાન કે સુખ ને આનંદના પ્રવાહો ભગવાન વહાવી આનંદ સાગરમાં ભક્તોને રાખે. આનંદ આનંદ આનંદ. આંધ્રપ્રદેશમાં ભક્તો ભજન ગાય, એની ભાષામાં આનંદ સાગરા શ્વેતાયનમ, આનંદ સાગરા, આનંદનો સાગર. જેટલો લાભ લ્યો એટલો આનંદ મળે. જેટલી સેવા કરો, જેટલા ભગવાનમાં ચિત્ત લગાડો, તમારું મન લગાડો, આત્માને જોડી દો, એટલું સુખ મળે. અને મહારાજ એવું અમૃતનો પ્રવાહ વહાવી આપણને આનંદ આપ્યા જ રાખે છે. ભગવાન કે ભગવાન તો આનંદ સાગરમાં વર્તે, પણ આ સેવા કરનારા ભક્તો એને પણ ભગવાન કે આનંદ સાગર મળો, મહાતૃપ્તિ મળો, ભગવાનના સુખ મળો. પછી હા વાળા લિસ્ટ સોંપશે. એટલે જે આગળ આવીને સેવાના કાર્યો કરશે એ બધા સોંપશે. એવો સમય હતો ને સેવાઓ કરતા ભક્તોને, વાણજી ભગત ઘણા શિયાળી આવતા, એકાદું નહીં કેટલા શિયાળી આવતા. શું કે ખબર છે કે તમે જુનાગઢ પૈસા મોકલો છો તો સાધુને ક્યાં છોકરા હાથે પૈણા હોય, એને ખર્ચો હોય. એમ સાધુ લોકો હોય એટલે કઈ હોય. આપણે બાવાજી આવતા મનસુખ ભગત ગાડી લઈને કે સાધુને ક્યાં છોકરા હોય જેને પૈણાવાનું હોય, તમે જુનાગઢ પૈસા મોકલો. બધા અટકાવે. સેવા કરતા હોય પોતે કહી તો ન કે, પણ કરતા હોય એને અટકાવે. હવે એનો સંગ થઈ જાય તો, યોગ થઈ જાય તો. પણ ભક્તોએ ઊંચી સમજણ રાખવી. આવું કહેવા તો નડે અને મળે એનો સમૂહ જાજો. પણ ભગવાન કે તમે સિંહ થઈને રહ્યો, સિંહ જેવી તાકાત આપણામાં હોય, બીજા જનાવર એક પડખે ન આવે. સિંહથી બધા જોઈએ. ભગવાન કે તમારું બળ જુએ એને પાછું પડવું કે ભાઈ હજી તારે કેટલાક જન્મ લેવા છે, કેટલીક વખત તારે ઉંદરડા નીંદડા ખાવું, કૂતરા ખાવું. ભગવાન કે કથામાં આવે ભગવાનની કથા, ભગવાનની કથાની નિંદા કે ભગવાનની નિંદા કે સંતોની નિંદા કરે ને એ બીજા જન્મમાં કૂતરા થાય. આ કૂતરા આમ તો નથી થયા, અત્યારે હેડું જઈએ ખરા હેડું જવા બીજાની જગાડે, બીજાની હેરાન કરે, હોવાનું જોઈએ. આગળ જન્મમાં નિંદા હું કરી હોય ને એટલે બધું ભોગવવાનું થાય.
એટલે ભગવાન કે હિસાબ ચોખ્ખો રાખવો, ચોખ્ખી ઉપાસના કરવી. જે મળ્યા છે પરમધામના ધણી અધિપતિ, એનાથી બીજું કાંઈ અધિક નથી. બીજા ભલે ગમે મારી વાતો કરે, પણ આવી દ્રઢતા વાળી સમજણ હોય એક મારે જાળી થાય. આપણે તો દહીંમાં દૂધમાં બધે હાલે, એ મેળ ન થાય. પાંડવોએ ભગવાન કૃષ્ણનો પક્ષ રાખ્યો, એનો વિજય થયો. પાંડવનો વિજય ઓલા ભલે ને કેટલાય હતા, 18 અક્ષરની હતી. ભગવાન તો એક હથિયાર વગરના એકલા ભગવાન ને 5 પાંડવો. પૂરો વિચાર તો મહાભારતમાં જુઓ. એની સજા ચડી, જેને ભગવાનનો પક્ષ રાખ્યો ને એની સજા ચડી. ભગવાન જેની ભેગા હોય ને એનો વિજય થાય. જગત તો બધું જોતું હોય છે, આમ બધું હાઈલું જ થાય છે, હાઈલું જ થાય. જગત બધું સમજાય તો સુખ છે, નકર પછી દુઃખ. ભગવાન કી આવો અવસર આવ્યો, ભગવાન જેવા ભગવાન જગતમાં આવ્યા ને આપણે ભૂલા પડ્યા. ભૂલા પડ્યા એટલે ભગવાનને મૂકીને બીજે ક્યાંક આપણું મન દોર્યું ને, વાં જાઓ એ ભૂલા પડ્યા કહેવાય. આવો લાભ મૂકીને પછી હું તો વાં જાઉં છું, હું તો વાં જાઉં છું, હું તો ઓલો ધર્મ પાડું છું, ઓલો ધર્મ પાડું. ભગવાન કીધે બધા ધર્મ મૂકી અને પ્રગટ ભગવાનને શરણે આવું આવે તો જ લાભ મળે. સર્વ ધર્મ પરિત્યજમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતાજીમાં ભગવાન લખીએ, કૃષ્ણ ભગવાન અર્જુન લખીએ. અત્યારે બધા ધર્મ એક મુક. આ બધા ધર્મને ધારણ કરનારો હું અત્યારે તારી સામે આવ્યો છું. અત્યારે હું બોલું એ તાર ધર્મ, હું કહું એમ કર. અને કઈ અર્જુને કરી બતાવ્યું. તો આજે એના પૂજા કરીને નર નારાયણ ભગવાન સાથે અર્જુન, નર નારાયણ, નારાયણ પણ ભેગા અર્જુન. કેવા નામ પડી ગયા, કેવી મૂર્તિ પધરાવે, કેવા યાદ કરે બધા, કેવા ભજન કરે બધા. ભગવાન કે આવી રીતે પ્રગટને ભગવાનને રાજી કર્યા છે, એના નામ કાંઈ માટે અમર થઈ ગયા. એટલે ભગવાન આપણને સાવધાન કર્યા છે કે રાજીપો લેતા રહેજો. જેટલું તમારે હલે એટલું તમારે હલે. 1 ડગલા 2 ડગલા પણ મંદિરે આવવું, દર્શન કરવા, ભગવાનનો લાભ લેવો, લાલજીના દર્શનનો લાભ લેવો, સેવાઓ કરવી, એ માણસ ન કરવી. કેમ? એ ભક્તિ ભેગી આવશે, ભગવાનની રાજીપો ભેગો આવશે અને ભગવાન તો રાજી થઈ છે. એ આપણે કોક દી કાવન રાખી 4-6 મહિને વર્ષ એક ઉત્સવમાં કરી જાય એ તો પછી આપણે પ્રસાદ લેવા એવું થઈ જાય ખાલી. પણ તનથી, મનથી, ધનથી ભગવાનનો રાજીપો જેને લેવો, એટલે ભગવાન કહે છે આ બધું એને સમજણથી બધું લઈશે, આગળ વધશે, બધા કાર્યો કરશે, જે કાર કરશે. પછી પાછળ બુદ્ધિ વાળા હોય એ વાત જોતા રહી જાય. પછી આપણું કઈ નક્કી છે કંચનભાઈ? કાંઈ બેન ઓલા માજી આવ્યો ને રાપરથી, કાંઈ નક્કી કાંઈ નથી કે દર્શન તો કરી આવીએ અંદર. ક્યારે છેલ્લો શ્વાસ આવી જાય કાંઈ ખબર છે? એમ સમજી ના જવું છે, ભલે ઇન્જેક્શન લઈને જવું, બાટલે ચડાવીને જવું, બાટલે ચડાવી નહીં આવ્યો બોલો. કેમ કે આપણું કામ નથી, હું તો બીમાર છું, આમ છે કેટલું બાનવા. પણ તમારામાં આત્મબળ હોય ને તો આવીએ જાય. આત્મબળ આપણા હોય ને તો જ આવીએ. આવ્યા છે છલાંગ મારીને આવ્યા બોલો. હા, ભલે ખાવાનું હોય તો થાય, શ્વેતાઈને નહીં છોડું. રાજીપો એના પર મળશે. એટલે ભગવાન કી આવા મહાન ભગવાનના જે ભક્તો થયા, રાજીપો લઈ ગયા છે, એને આપણે યાદ કરવાના છે. આ જન્મની મારે એટલે આપણે યાદ કર્યા. નિસ્વાર્થ એવો રામનો રાજીપો લેવો. એને પદ નતું જોતું. શું માંગ્યું? એ રામ કથા હોય મને લાભ અપાવો. વિચાર કરો, ભગવાનની કથાનો લાભ માંગ્યો. સાચું એ જ છે. ભગવાનનું સત્ય સ્વરૂપ સમજવું, આવી નિષ્ઠાવાળી ભક્તિ કરવી અને રાજીપો મેળવવો. અને ક્યારે આયુષ પૂરું થઈ જાય કઈ નક્કી છે? એટલે પછી નહીં.
એમ ભગવાન અવસર આપે એમ લાભ લાભ લેવાનો હોય આપણે બધા. એવા ભગવાનનો રાજીપો લેનારા ભક્તો આ સભામાં છે, અમે બેઠા છે બધા, કે કાંઈ કોઈ પણ જગતની પરવાર કર્યા વિના સેવાઓ કરી છે અને સેવાઓ કરે જ છે, થાકતા નથી. બોલો, અને ભગવાન એને આપવામાં થાકતા નથી. ભગવાને આપ્યા નથી, આપ્યા નથી, લઈ જાત લઈ મારા પગમાં મૂકજો. અઢળક આપ્યું છે મુંબઈના ભક્તો દે ને, ભગવાન અઢળક આપે. બધા ભક્તોને અઢળક આપવાના જ છે. મારે જેને જેને તન મન ધનથી સેવા કરી છે એને મારે સુખ આપવાના છે, આપવાના છે, રાખવાના. બધી મનોકામના પૂરી કરશે. આખા જગતની સંભાળ રાખે, આપણી સંભાળ નહીં રાખે. આખી દુનિયા આખો વિશ્વ એને બનાવ્યું, એની બધાની સંભાળ રાખે, તો આપણી સંભાળ કેમ ન રાખે? સંભાળ રાખશે જ, રાખતા આવે જ છે. એમ ભગવાનની આત્મામાં સમજણ રાખવી, બળ રાખવું. બળ આપેલ છે, વાપરવું વધારે અપાતું જાય છે. વધારે અપાતું એમ કે મારે એટલે મેં માઇકમાં થોડું ધીમું બોલું એટલે આ તો બધા ઘણા ભક્તો મોટા ભક્તો છે. જેનું કહેવાનો એક જ વાત બસ, પધારો એટલે પધારો. હજી બળ ખૂબ મારે જ આપવાના છે. આ બધાએ ખૂબ સેવાઓ કરવાના છે. હજી કેટલાય ધામ આપણે બનાવવાના છે. હમીરપુરમાં ધામ બનાવવાનું છે, રાપરમાં બનાવવાનું છે, રાપરમાં બનાવવાનું છે. અને બળવાળા ભક્તો છે ને એ જ કામ કરીએ, ખાલી વાતું નહીં. પોતે મહારાજ આપણે બોલતા કહેતા કે કામ બહાર આવવું જોઈએ, વાતું નહીં. એક ભાઈ આવ્યા મારે દર્શન કરવા, અમે બધા હાજર હતા. બારગામથી આવ્યા હતા, વિદેશથી આવ્યા હતા. ભેગા થઈ ગયા મહારાજના જુનાગઢમાં, મહારાજના બાલમુખ ભવનમાં. મહિના વાતો કરવા, મારે આંખે લેતો હવે આમ કરવું છે, તમારા માટે મારે આમ કરવું છે, તમારા માટે આમ કરવું છે. અને મારે હું ક્યાં ગયા પરદેશથી આવ્યો તે મને ઓ જણા તો મૂકવા આવ્યા એરપોર્ટ ઉપર. પોતાની ઘડીક વાતો કરી હાઈકી આંખે લઈને મારે આમ કરી બતાવું છે, આમ કરી બતાવું, તમારા માટે આમ કરીશ, તેમ કરીશ. 1 કલાક બોલ્યા, વિચાર કરો. 1 કલાક મારે અમે પ્રવચન કર્યું. એ ઉભો થઈને ગયા ને એટલે મારે એમને શું કે કેટલું બોલ્યો, મારો વારો ન આવ્યો. અમારો વારો ન આવ્યો, કેટલું બોલ્યા. હા ખરેખર એક નોન સ્ટોપ કે છે કેમ કે એક ઘડા ધડી મહિના વાતો કરવા. હું આમ છે, હું તેમ છું કરતા કરતા પછી આમ હું આમ કરીશ ને તેમ કરીશ, તમે જુઓ મારે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. આપણે મારે શું કે ખબર છે કેટલું બોલ્યો મને કે આમાંથી કાંઈ નહીં કરે, આમાંથી કાંઈ નહીં કરે. પછી ભગવાન બોલ્યા સત્ય હોય ખરેખર. એ જાણતા હતા, બધું જાણતા હોય કે રાજી કરવા હતું, આશીર્વાદ લેવા હતું, ગમે બોલતા હોય આમ કરીશું, તેમ કરીશું, ઓમ કરીશું. પછી મહારાજ કે બહુ બોલકો છે તો દયા કરી મહારાજે. મારો છે ને ગમે એમ તો મારો દીકરો છે ને બોલકો બહુ છે. મને કે તમે જઈને એને કહો કે અમારું બોલવા મળે. સાઉદી અરેબિયા જઈને અમારી બધી ભક્તોને વાત કરવાની કે અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે જગતમાં આવ્યા છે. એના હથેળીમાં ત્રિશુલ છે, ધનુષમાળ છે, ધજા છે, શંખ છે, ચક્ર છે. એના હાથમાં પગમાં ચીન છે, ભગવાનના ચીનો છે. તમે જઈને કહો. બહુ બોલતો હોય ને મારું બોલવા માંડે ને તો સારું થઈ જાય. આ બીજું બધું બોલે ખોટા ખોટા ગપ્પા મારવા. ભગવાન અમારા ગુણ ગાવા માંડે ને અમારા ચરિત્ર ને અમારા ચિહ્નોની કથા કરવા માંડે ને અમે રાજી થઈએ. ભલે બોલતો રહ્યો એમ તો એમ કેવા જવું પડ્યું મારે હારી બોલતા કેવા કે તમે જઈને ક્યાં હોય જાઓ ધર્મશાળામાં ઉતારામાં જઈને ક્યાં હોય. શું કે ભગવાન કે ભલે થોડી સેવા થાય આપણાથી તો સેવા કરવી, રાજીપો લેવો. અને મોટા સંકલ્પ રાખવો તો ભગવાન તમને આપવાના છે અને આપણે બધું રાજીપો મળવાનો જ છે. એટલે ભગવાન પાસે અનેક પ્રકારના ભક્તો આવતા હોય, જાતા હોય. ભગવાન પોતાને ભાવ પ્રમાણે સુખ આપે. સંકલ્પ કરીને આવ્યા હોય ને તો મારે અગાઉ સામે જતી હાલો ભગત અમને નવડાવી હાલો, અમારે સ્નાન કરાવવું છે ને હાલો. ક્યાં ગયા ચંદુ ભગત?
આપણે વાત થઈ આ ભગત બેઠા ને સંબંધીની વાત કરીએ આપણે થોડીક. ચંદુ ભગત અત્યારે સુરતમાં છે, જુનાગઢમાં હતા મારી પાસે. જલજીવી એકાદશીનો દિવસ હતો. બધા દામોદર કુંડ ને નારાયણ ધરે બધા જાય, નાવા જાય, નવડાવે ભગવાનને. નારાયણ ધરે બધા ગયા, સંતો બધા નારાયણ ધરે ગયા, જુનાગઢના સંતો. એટલે હેમંત ભગત કેવા આવ્યા? આ હનુમાનજીનો વારો છે ને, એટલે હેમંત ભગત કેવા આવ્યા? ભગત ચંદુભાઈને કીધું કે તમે નારાયણ ઘરે જાઓ. આ જુનાગઢના જે સંતો છે ને બધા, આ મંદિરેથી બધા નારાયણ ઘરે ગયા, લાલજી મારીને લઈને ગયા. અહીંયા ભગવાનને નવરાત્ર એ બધા નાયસે આનંદ લઈશે. તમે ભગત જાઓ, આ અહીંયા લાભ લેવાનો છે. હેમંત ભગત કહી ગયા. ઓલા ચંદુભાઈ હલે રકત ચલે એમને બેઠા રહી, વાત સાંભળ્યા કરે. થોડીક વાર થઈને ભાઈ પાસે આવ્યા. ભગત તમે ચંદુ ભગત તમે મારી વાત સમજો છો કે નહીં? આજે અહીંયા ન બેવો, તમે જાઓ હા. આજે ત્યાં લાભ લેવાનો છે. વળી પાછા આવ્યા. ત્રીજી વાર થઈ ગયું, જોરથી બોલ્યા. ચંદુ ભગત તમે આ ત્રીજી વાર તમને કહેવાય કે તમે જાઓ નારાયણ તરે જાઓ. અહીંયા શું કોઈ નો હિલા, જોરથી બોલ્યા ને. ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બધા શાસ્ત્રો રચના કરતા હતા ને, બધું લખવાનું એકર મૂકીને આવ્યો. લખવાનું એકર મૂકી અને બહાર આવ્યો. મહારાજ પોતાના રૂમમાંથી બહાર આવ્યો ઓસરી ઉપર. હેમંત ભગત શું કહે? ભગવાન હેમંત ભગત ભગવાન કહે હેમંત ભગત એ નારાયણ ધરે નહીં જાય, એ નારાયણ ધરે નહીં જાય, એ તો આ ભગવાનને નવરાવશે. પોતાના છાતીમાં હાથ માર્યા મારે, આ ભગવાનને નવરાવશે. સ્વયં બિરાજે છે સાક્ષાત આપણા જેવું રૂપ ધારણ કરી, મૂર્તિમાન. અને પછી છબીમાં જવાનું ગોતવા. એ અવતાર થયેલો હોય ત્યારે તો બધું સુગમ હોય, બધું હેલું હોય, મોક્ષનો માર્ગ થયું. પ્રગટની ભક્તિ કેને કે વિચાર તો કરો. નો ગયા ભગત. અને ભગવાન અનાદિ કૃષ્ણ બહાર આવીને બોલ્યા કે આ ભગવાનને નવરાવશે. હેમંત ભગત એ વા નારાયણ ધરે નહીં જાય. એનો સ્વયં નારાયણ મળ્યા છે, એવા નારાયણ ધરે જ નહીં કરશે. અહીંયા મૂર્તિમાન બેઠા ત્યાં શું અહીંયા આનંદ આવે એવો? તો મૂર્તિમાન ભગવાન હાલતા હોય, રમતા હોય, જમતા હોય, બોલતા હોય, વિચરણ કરતા હોય, લીલાઓ કરતા હોય, એ આપણે જોઈને આનંદ આવે. ખબર છે ને ગોપીને આ કથા ખૂબ લખાઈ ગઈ. ઉદ્ધવજીને ભગવાન કહે છે ગોપીને સમજાવજો કે બધી અમારી જેમ તેમ વાતો કરતી છે, તમે જેને જ્ઞાન આપો એને. ઉદ્ધવજી કેવા ગયા કે ધ્યાન ધરવું ને ભગવાન લીલા કરી કોઈને કેવી નહીં. અહીંયા રાખવાનું, અહીંયા રાખવાનું. જેમ પતિ પત્નીનો કેમ વ્યવહાર હોય, અહીંયા રાખવાનું હોય ને. બીજી વાત કરી, બીજી વાત થોડી કરાય. એ ગોપીઓ અને નૈસદેવ ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને મોકલા. મહિના સમજાવો, કેવા મહિના ઉદ્ધવજી એ ગામડાની ગોપીઓ એને કઈ ખબર ન, તમે જેને ઉપદેશ કરી આવો, કહીજો કે મારી જેવી તેવી વાતો કે જ્યાં ત્યાં ન કરે. ભલે ભગવાને સુખાય પણ બધું વાંચ્યું, અહીં પચાવવાનું, અહીંયા રાખવાનું. કેવા ગયા ઉદ્ધવજી? એની ભક્તિ ને એની વાત જયારે એને સાંભળી એ ઉદ્ધવજી વિચાર પડી ગયા. ઉદ્ધવજી વિચારવા પડે કે મને જ્ઞાન દેવા મોકલો છે કે લેવા મોકલો? જ્ઞાન દેવા મોકલો કે લેવા મોકલો? આવી સ્થિતિ તો મારી નથી. ગોપી જેવી સ્થિતિ તો સમજણ મારે નથી. ભલે શાસ્ત્ર વેતા હતા, બ્રહ્મ વેતા હતા, શાસ્ત્ર જાણતા હતા, જ્ઞાની પુરુષ હતા ઉદ્ધવજી. ક્યારે અનુભવ થયો, ક્યારે કંપની કે ગોપીઓની ભક્તિ કેવડી. શ્વાસે શ્વાસે કૃષ્ણનું ભજન કરે, શ્વાસે શ્વાસે. વિચાર તો કરો, હાલતા ચાલતા ખાતા પીતા બધી ક્રિયામાં કૃષ્ણમય બની ગયા હતા. મહિના ઉદ્ધવજીને કેવા, જો અહીંયા કણે આમ કર્યું તું, અહીંયા આમ કર્યું તું, આ જો એ ઓલું ઝાડવું છે એનું હતું કદમનું ઝાડવું, આ ઝાડવામાં ચડી ગયા હતા લુગડા લઈને બધાને આમ કર્યું, અહીંયા આમ કર્યું, અહીંયા આમ કર્યું. બધી મીડા કેવા. ગોપીઓ ગાંડા જેવી થઈ ગઈ. હવે એ કૃષ્ણ અમને સાક્ષાત જોઈ, પ્રગટ જોઈ. એ વાતોથી શું ખાવે? હું હોર બોલું લાડુ 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 લાડુ, આ ભાંજી વખતે લાડુ જમાડા, લાડુ જમાડા. ભૂખ મટી જાય.
ભલે એક લાડવો ખાઈ એમ થાય કે લાડવો ખાતો, ખાધા ખાલી લાડવાનું નામ લીધે રાખો ને. પાણી 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 કર્યા કરી, પાણી પીધા વગર તરસ મટે, ભોજન ધીમા વગર કઈ ભૂખ મટે. એમ પ્રગટ ભગવાન હોય તો બધું સુખ મળે, તો અમૃત મળે. આ ભાવ અહીંયા એવો છે. પછી અનાદિ કૃષ્ણ ભગવાન કે ભગત હાલો ચંદુભાઈ હાલો નવરાય મારી નવરાયો ચંદુ ભગત. ચંદુ ભગત નવરા ભગવાનને બાલમુકુંદ ભવનમાં નવરાતા જાય. ચંદુ ભગત મારે શું કે ભગત કેટલાક ભક્તો છે ને એ શાંત હોય, ગણપતિ શાંત હોય. ગણપતિ મૂર્તિ છે, જ્ઞાની પુરુષ છે, શાંત બેઠા ત્યાં સ્વામી ગણપતિ કેવા જતા જાડા આમ લાંબા જો કે ઓલા આપણા ગણપતિ કેવા બેઠા છે, શાંત, કોઈને વઢે નહીં, ખીજાય નહીં, કાંઈ નહીં. અને કેટલાક દેવ છે ને એ આકરા હોય. હાજી ભગત કેટલાક દેવ જે આકરા હોય. હેમંત ભગત તમને બેઠા ને ખોટું ન લગાડતા, પાછા બનાવ્યો છું. કેટલાક દેવ છે આકરા હોય, તમને વૈઢા પણ ખોટું ન લગાડતા. એટલે હનુમાન ગણપતિની બે વાત કરી મહારાજ. હેમંત ભગતને હનુમાનજી કીધા કે વૈઢા ખીજાણા તમને ખોટું ન લગાડતા. બધા જેવા જેવા દેવતા હોય ને એને બધા પ્રકૃતિ હોય, બધા દેવોને પ્રકૃતિ હોય. પણ ભગવાન કે તમારે કઈ ખોટું ન લગાડવું, એ આપણા હારા માટે હોય. એ તમે જે કર્યું ને તમારી સમજણ તપાસતા હોય ત્યારે કેટલા ટકા દેવા, કેટલા ભગવાનમાં જોડાયેલા છે એ વાત બતાવી. એમ ભગવાન કે આપણે એવા જોડાયેલા રહેવાનું છે, ભગવાનના સુખ લેવાના છે. સ્વાર્થી છે તે સમજી ન શકે એટલે ફળ પણ ન મેળવે. કર્મ ફળ બધાને મળે છે, ભગવાને રાખ્યા તેને બધું રાખ્યું. હા અમો જીવીએ છીએ એના જેવું નવીન બીજું કાંઈ નથી. બોલો કેવડું થતું મૂક્યું. ભગત લખ્યું છે નવીન સમાચાર મારે લખતું મારે લખ્યું. અમે જીવ રાજીપો જે રીતે હોય એમ આપણે રહેવાનું હોય. ઘણા પ્રસંગો આવ્યા છે શાસ્ત્રોમાં લખ્યા છે કહેવાનું. પણ આપણે માટે એક એક ભગવું પહેરજો તો મારે રાજી કરવા છે, એક એક ભગવું પહેરવાનું હોય. સંપ રાખજો તો થોડુંક સહન કરવાનું હોય. હાજી ભગત સહન કરે તો જ સંપ રહીએ, સહન કરવું જ પડે. હા વિચારવું પડે, આપણું ધારેલું એક વાર મૂકવું પડે, પછી સમજાવું શાંતિ. એટલે ભગવાન કે સંતો કાંઈ માટે સહન કરતા રહેવા. આ પૃથ્વી પર સંતો બધું દુઃખ સહન કરતા, એટલે તો સંત કહેવાના. સંતો સંસાર સાગરને તારનારા, સંસાર સાગરમાંથી આપણને તારનારા, મોક્ષના માર્ગે લઈ જનારા, ભગવાનના ચરણમાં પહોંચાડનારા સંતો. અંત સંસારનો અંત. પછી આપણે આવવાનું ન રહ્યું. ક્યારે આ બધું થાય તો આવો ભગવાનનો અનાદિ નારાયણનો રંગ લાગે અને ભગવાનના શબ્દ પોતે સ્વયં નથી. અમને રાજી કરે છે એના જેવું બીજું મોક્ષનું સાધન એક નથી. ગમે એ પ્રકારનું કામકાજ હોય, ભગવાનના કામકાજ કરતા હોય ને આપણે માર્ગ એવા દયાળુ છે. હાજી ભગત એમ લખ્યું ભગવાને કે મારું કામ કરતો હોય, મારો રાજીપો લેતો હોય ને એને હું રસોઈ બનાવી જમાડું. એવો હું એને રસોઈ બનાવીને જમાડું, એને ભૂખું ન રહેવા. ભગવાને ઘણી કથાઓ લખી છે. હવે માણસની પત્નીની વાત આપણે કરીશું, એક થોડીક વાત કરશું. અનાદિ કૃષ્ણ નામનું ભજન કરે રાત દિવસ. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ નારાયણ, અનાદિ નારાયણ, લક્ષ્મીપતિ ભગવાન, ઓમ અનાદિ નારાયણ, કૃષ્ણ નારાયણ ભજન કરે. રાજમહેલમાં રાજાની રાણીની સેવા કરે, એને કપડા પહેરાવે, ઘરેણા પહેરાવે, વાળમાં તેલ નાખી દે, માથું ઓળી દે, બધી સેવા કરે રાણીવાસમાં. ભગવાનના ભક્તો હતા
એક દિવસ ભગવાનના સંતો શરણાગતિ મંડળના ભક્તો આવ્યા એટલે બધા સંતોને જમાડવા માટે આગળ આગ્રહ કર્યો બેન કે જમીને જ જાઓ, જમીન જાઓ. રોકાઈ ગયા સંતો. વહાં રાજમહેલમાં જવાનો ટાઈમ થઈ ગયો તો રાણીની સેવા કરવા જાવ. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન વાણંદની પત્ની એનું રૂપ ધારણ કરી અને રાજમહેલમાં ગયા. નિયમ પ્રમાણે મીંડા રાણીની સેવા કરવા. ઓલા રાણી વિચાર કરે આજ તો કેવો દીવ ઉગ્યો છે કે તું મને હાથ અડાડે ને મને કાંઈ ને કાંઈ થાય. એને ખબર ક્યાં ભગવાન આવ્યા. આ રૂપ બદલાવી ભગવાન આવ્યા છે. બાઈ થોડી હતી, ભગવાન આવ્યા હતા. આજ તો કેવો દીવ ઉગ્યો, તું મને હાથ અડાડે ને મને કાંઈ કાંઈ આનંદ આનંદ થાય છે. આનંદના ફુવારા છૂટે છે. આ કેવો દીવ ઉગ્યો છે કે આપણો. એમ કરતા 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 તો વહાં સંતોને જમાડીને ઉતાવળા બેન આવ્યા. નાગમિકા દોડતા દોડતા આવ્યા. મીંડા રાણીને કહેવા મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો, મોડું થઈ ગયું, હવે કોઈ ભૂલ નહીં કરું, એ મારો ગુનો એક માફ કરજો. મારી ઘરે સંતો આવ્યો ને એને જમાડવામાં વાર લાગી ગઈ અને મોડું થઈ ગયું. રાણી વિચાર કરે કે તું તો ટાઈમસર જ આવી. એને ખબર નથી ભગવાન આવ્યા કે તું તો ટાઈમસર આવી, શું તું બોલસ તો આવું હું બોલસ. ત્યાં તો ભગવાન પ્રગટ થયા. અનાદિ નારાયણ ભગવાન પ્રગટ થયા. શું કહે છે કે અમે આવ્યા હતા સ્વયં નારાયણ, અમે અમારા ભગતને નો ટાઈમ હાથે અમે એટલે આનંદ આનંદ થતો. પછી તો આખા રાજકુટુંબને દર્શન આપ્યા ભગવાને, રાજાને પરિવાર આખાને બધાને દર્શન આપ્યા, સેવા આપી, રોકાણ ભગવાન સ્વરૂપ ધારણ કર્યું. પ્રગટ થયા મહારાજ અનાદિ નારાયણ ભગવાન પ્રગટ થયા. શું લખાઈ ગયું? ભગવાન કે આવા ભગત અમારા ખરા ભક્ત થાય ને એના કામ કરવા અમે આવે. એટલે લોકના વ્યવહારના કામ હોય ને એ ભગવાન કરવા. નરસિંહ મહેતાને કેટલા કામ કર્યા ખબર કોઈ? નરસિંહ મહેતાને 52 કામ કર્યા. 1 2 3 કામ નહીં, 52 કામ નરસિંહ મહેતાના ભગવાને કર્યા. એવા મહાન ભક્ત થયા તો ભગવાન એને બધા કામ કર્યા. તો અત્યારે ભગવાન કહે છે શરણાગતિ મંડળ અમારો જે ગાજીપો લે છે, સેવાઓ કરે છે અને ભગવાન માટે જીવન જીવે છે. જીવન જે માછલી કેમ પાણીમાં જીવે એમ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભક્તોનું જીવન થઈ જાય. નથી ઘર કુટુંબ પરિવાર નથી ગમતા કોઈ, એક જ મહારાજ, હું અને મારા મહારાજ. આ છેલ્લી ભક્તિ, છેવટની ભક્તિ. અને ભગવાન કેમ ભગવાનનો રાજીપો જે લે છે, ભલે લાઇટનું કામ હોય તો લાઇટનું, દરવાજાનું કામ હોય તો દરવાજાનું, સુતારનું કામ હોય તો સુતારનું. આપણા ભક્તો અહીંથી બધા આ વેલ્ડિંગ કરવા છે જુનાગઢ જાય. જે કામ કરે જે આ સેવા જ છે બધી. ભગવાનના ધામમાં જે કાંઈ કામ કરવું બધું સેવા કહેવાય. અને સેવાનું ફળ મહારાજ આપે છે ને આપે. આ આપણા રમેશભાઈ મિસ્ત્રી મને કે મહારાજ જુનાગઢમાં બધે કામ કર્યું, મહારાજ કામ જ નથી ખૂટતું. ધંધા પાણી કેમ છે? અહીંયા બધી કોરોના આવી ગઈ, બધી મંદી થઈ ગઈ, બધી એને તે જ બોલો. ભગવાન સેવાનું ફળ આપે છે અને આપશે. એવા ભગવાન બાલકૃષ્ણ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શું કહે છે? અમને રાજી કરે છે એના જેવું મોક્ષનું બીજું એકેય સાધન નથી. અમો ત્રિકાલદર્શી છીએ, થશે તે દેખાશે. સમ્રાટ ઉભળને કાંઈ ન ફરમાવે, આ ભગવાનનો પણ કાયદો છે. ઉભળ એટલે માનજી ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય. ગામમાં રહેવાનું આસરું ન હોય અને સીમમાં ખેતરવાડી કાંઈ ન હોય, એને ઉભળ કહેવાય. તો ઘણી એવી જ્ઞાતિ છે ગાડા લઈને ફરતા જાય એને ખાઈ ન હોય. એ ગાડુજીનું ઘર ને બધું જ્યાં બધે ફેરા કરે, કામ કર્યા કરે, એવી જ્ઞાતિ ઘણી. તો એને ભગવાન એને એમ ન કે તું આમ આટલા લાખ લઈ દે, આ કડસ સોનાનો કડસ તાર ચડાવવાનો એ કરીએ. ભગવાનનો કાયદો છે. એ તો ભગવાને દીધું હોય ને એવો ભક્તિભાવ વાળો એને બધું કહે, એને બધું દે. ભગવાન કે આ ભગવાનનો કાયદો છે. આ મોટા ગમે માણસો આ બધા આવ્યા હોય, ગામ હોય તો સરપંચ ઘરે, એટલે મોટા માણસો હોય, મામલતદાર હોય, મોટા મોટા પ્રમુખ હોય, એની ઘરે ઉતરે કે અહીંયા સગવડ હોય ને બધી. ઓલો હવે એને ફાટેલ તૂટેલા ગોદલા હોય ક્યાં એની પાસે જાય, ઓલો સમજી ન જાય ભાઈ અહીંયા હું જાઉં એમ. મારે કે ભગવાનની નજર એમ હોય કે હવે જગત આખું છે બધું, બધા ભિખારી જ છે. હા હા, ખરેખર બધા ભિખારી જ છે. પણ
ભગવાનનો આશરો રાખીને બેઠો હોય ને એ જીવ. ભગવાનનો આશરો રાખીને ભલે રામને ભજે, કૃષ્ણને ભજે, શિવને ભજે, ભગવાનનું ભક્તિ કરતો હોય તો એ જીવતો કહેવાય. હાવ નાસ્તિકવાદમાં જાય ને હેરાન થતો હોય, બંગલામાં રહેતો હોય તો શું કામનું? શું આ માછીમારોને કરોડો બંગલા હોય, શું કામનું? માછીમારો હોય ને બધા પાપી, મહાપાપી, રોજ કેટલા માછલા મારતા હોય, એ કરોડો બંગલામાં રહેતા હોય, એટલે શું મોક્ષ મળી જાય? હજુ ભગવાન તેડવા આવે એનાથી શું? આ જગતના વૈભવ વિલાસથી શું? ભગવાનની અંતરની શુદ્ધ હૃદયની ભક્તિ છે ને એને લઈને મહારાજ આવે. ગરીબની ઝૂંપડીમાં આવે, સબરીની ઘરે ગયા ને સબરીમાં એ કહે હતું કોણ? એનો ભાવ, અંતરનો ભાવ, એના ગુરુનો રાજીપો, એનો આશીર્વાદ એને લીધા હતા કે ભગવાનને રામને સામે હાલીને જવું પડ્યું. એમ ભગવાન આપણા અનાદિ કૃષ્ણ ભગવાન એમ કહે છે કે ભક્તો આવી સમજણ રાખજો, રાજીપો લેતા શીખજો, કુરાજીપો ન લેવો. જાગૃતિ એટલું જાગૃત રહેવાનું, આપણે સાવધાન રહેવાનું. કોણ આપણે થઈ, કોણ મળ્યા છે, એક ગુરુ, એક ભગવાન, એમાં એક નિષ્ઠા રાખીને ભજન કર્યા કરે મારે શબ્દો. બીજા ત્રીજા આવી કે આમ ન હોય તેમ ન હોય, આ ઓલો આમને ઓલો આમને ઓલો આવે છે ને ઓલો તેવો છે, આપણે એની હારે ચડી જાય, લાઈનમાં આવી જાય તો ભગવાન રાજી ન થાય. એટલે ભગવાને આપણે સાવધાન કર્યા છે. ભગવાનના ભક્તોનો સંગ રાખવો, ભગવાનના પત્રો વાંચવા, મારે શું ઉપદેશ છે એનું અનુસંધાન રાખવું. આ કથામાં મારે લક્ષ્મીના સંહિતામાં શું શું લખી ગયા છે, કેવો મહિમા લખી ગયા છે, ભગવાનનો સંતોનો મહિમા કેવો લખ્યો. એમ જેટલું આપણાથી ગુણ લેવાય, ભક્તિ કરાય, એટલું આગળ વધવું, સેવાઓ કરવી, રાજીપો લેવો, સાવધાન રહેવાનું લખ્યું મહારાજ. ઓમ નદી કૃષ્ણ નારાયણ ભગવાન, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય, શ્રી લાલજી મહારાજની જય. વેદ, ભગવાનનો વેદ ઉપદેશ આપણે સાંભળ્યો. આ સાંભળ્યા પછી બીજી વાતની જરૂર રહેતી નથી. ઘણું બધું, ઘણા શાસ્ત્રો છે, ઘણું બધું છે. તો સાર સિદ્ધાંત કયો, વેદનું રહસ્ય કયો, આપણા સનાતન ધર્મનું રહસ્ય કયો, ભગવાન આમાં મૂકી છે. કે પ્રગટ ભગવાન જેને મળ્યા હોય એની વાત આખી જુદી હોય, એની રીત જગતથી જુદી હોય, નિયારી હોય, એને કોઈ હરખામણી જ થાય એવી એની ભક્તિ હોય, એવા સિદ્ધાંતો એની પાસે હોય. એ લોકલાજથી નથી ડરતા. જે મોટા મોટા સંતો ભક્તો કે લોકલાજથી કોઈ ડરે પાછા પડ્યા નથી. એટલે ભગવાન કે તમે આવા ભગવાન સ્વયં મળ્યા છે તો ખબરદાર થઈ ગયો, ભગવાનનું નામ સ્મરણ ભક્તિ કરતા રહેજો, સેવાઓ કરતા રહેજો, થાકતા નહીં. મારા શાસ્ત્રો વાંચવા એ સખી જોને શ્વેતાયન મને બહુ વહાલા, સખી જોને એ વાલા લાગે કમર માના લાલા, કુકાવા વડા પ્રગટ મને બહુ વહાલા, વાલા લાગે કમર માના લાલા, કુકાવા વડા પ્રગટ મને બહુ વહાલા. એ સખી જોને બાલકૃષ્ણ મને બહુ વહાલા, સખી જોને એ વાલા લાગે ગોપાલ દેવના લાલા, કુકાવા વાળા શ્વેતાયન મને બહુ વહાલા. મેં તો દીઠા ગોપાલ દેવના લાલા, કુકાવા વાળા પ્રગટ મને અમે શ્વેતાયન ને દીઠા. અમે તો જુનાગઢ ધામે શ્વેતાયન ને દીઠા. અમે તો જુનાગઢ ધામે શ્વેતાયન ને દીઠા. અમે તો દીઠા ગિરનારની વાટે, નારાયણ ધરા ઘાટે, ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુ વહાલા. અમે તો ગિરનારની વાટે, નારાયણ ધરા ઘાટે,
ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા સખી જોને અનાદિ કૃષ્ણ બહુવાલા સખી જોને જીની સાથે અનાદિ કૃષ્ણ આપે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા નિમિત્તો જોયા લક્ષ્મીજી સાથે અનાદિ કૃષ્ણ આપે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા સખી જોને બાલકૃષ્ણ મને બહુવાલા દિલે દીઠા મિતો જામનગર દીઠા ઝવેરબાઈ સાથે દીપા નાખ્યા છે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા નિમિત્તો દીઠા ઝવેરબાઈ સાથે દીપા નાખ્યા આપે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા સખી જોને શ્વેતાયન મને બહુ કાવવાળા પ્રગટ મને બહુવાલા ભલા લાગે તમાર માન લાલા કૌતાવાળા પ્રગટ મને બહુવાલા મેં તો દોરાજી ધામ શ્વેતાયન ને દીઠા મેં તો તોરાજી નામ સિતાયન ને દીધા મેં તો દીઠા દેખા મંડળ સાથે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા મેં તો દીધા ભક્તા મન સાથે ભક્તોને સુખ આપે પ્રગટ મને બહુવાલા મેં તો દીઠા ગોપી મંડળ સાથે ભક્તોને રાસ રમાડે પ્રગટ મને બહુવાલા મેં તો દીધા ગોપી હરે પ્રગટ મને બહુવાલા સખી જોને બાલકૃષ્ણ મને બહુવાલા સખી જોને બાલકૃષ્ણ મને બહુવાલા મેં તો વણથલી ધામ સીતાયન ને દીઠા મેં તો વણથલી ધામ સીતાયન ને દીઠા મેં તો દીઠા જોને બાલકૃષ્ણ મને બહુવાલા અરે મેં તો બગીચા ધામ સીતાયન ને દીઠા મેં તો બગીચા ધામ સીતાયન ને દીઠા મેં તો બગીચા ધામે પ્રગટ પ્રભુને દીઠા મેં તો બગીચા ધામે પ્રગટ પ્રભુને દીઠા મેં તો દીઠા ભક્તોની સાથે ભક્તોને રાસ રમાડે પ્રગટ મને બહુવાલા મેં તો દીઠા ભક્તોની સાથે ભક્તોને રાસ મારે પ્રગટ મને બહુવાલા મેં તો દીઠા શરણાગતિ સાથે રાધા લક્ષ્મી સાથે તો દીઠા શરણાગતિ સાથે ભગવતી સાથે ભક્તોને રમાડે સખી જોને સીતાયન મને બહુવાલા સખી જોને સગન મને બહુવાલા સખી જોને સીતાયન મને બહુવાલા સખી જોને બાલકૃષ્ણ મને બહુવાલા સખી જોને મના લાલા રૂપાવા વાળા પ્રગટ મને બહુવાલા વલ લાગે કમર મન લાલા ગોપાવાળા પ્રગટ મને બહુવાલા હરે બાલકૃષ્ણ લાલ કી જય સતનાથ કી જય અનાદિનાથ કી જય સતનાથ કી ચક્રધારી શ્યામ કી જય સતનાથ કી જય ધર્મ સુધારી રામ કી જય સતનાથ સુધારી નાથ કી દાદાજી ના શ્યામ કી દાદાજી ના શ્યામ કી જય સતનાથ કી લક્ષ્મીજી ના નાથ કી જય સતનાથ કી જય
નાથ કી જય, ઘટના નાથ કી જય જય થાય વ્યાસ કી શરણાગતના નાથ કી જય જય થાય વ્યાસ કી શતાયન 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 કૃષ્ણ મહારાજ કી જય. પરમધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ કી જય. રાધા કૃષ્ણ દેવ કી જય. પ્રોગ્રામ સર્વે ભક્તોને જાણકારીપૂર્વક સવારના 9 વાગે ભગવાનના 53 અવતાર અને 53 ફૂટ ઊંચી અજાર પરમધામે સર્વે ભક્તોને સંતોને 11 વાગે રાધે કૃષ્ણની મૂર્તિ વિરાજમાન ગૌશાળામાં બાલકૃષ્ણ ગૌશાળામાં વિરાજમાન કરવાના છે. તેમના દાતા સર્વે તૈયાર રહે અને ત્યારબાદ 12:15 હેમંત હનુમંતે હનુમાનજી મહારાજની નારિયેલ ભૂમિ અને મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. આ ત્રણેય પ્રોગ્રામ કાલની તારીખમાં લાભ પંચમમાં આપણે સર્વ ભક્તોને મળી અને આ કાર્યક્રમને શોભાવવાનો છે. તો સર્વે જે અહીંયાથી ગયા છે એને પણ કહી દેવાનું કે સવારના વહેલાસર આવી જાય અને આપણે આ ત્રણેય પ્રોગ્રામ કાલનો દિવસ લાભ પાંચમનો દિવસ પૂરેપૂરો લાભ લેવાનો છે. એમ આપણે અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનો 53 ફૂટ ઊંચી ધજા ફરકાવી ત્યારબાદ ભક્તોને બધાને આમંત્રણ અહીંયાથી પણ અંજાર ધામ વતીથી અંજારના ભક્તોને પણ આપી દઉં છું. એટલે માટે સર્વે તૈયારી રાખજો. આગળ પણ બોલો જાણાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પડવાના દિવસે રામ રામ કર્યા ત્યારે પહેલે જ કીધું સેવામાં તમે આગળ રહ્યો, અમે તમારી પાછળ. એવા મહારાજ શ્રી આજના કષ્ટભંજન હનુમાનજી મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ત્રિદિવસીય 7, 8, 9 આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠાનો અંતિમ દિવસે અમે આ મંદિર સાથે છેલ્લા 2 થી 3 વર્ષથી અમારાથી જે કંઈ સહયોગ અપાય, સેવા અપાય એ આપ સૌ જોઈ રહ્યા છો. આ 1, 2 એકર 3 એકરમાં જે કંઈ અગાઉ હતું સાવ નિર્જન લાગતો આ વિસ્તાર. મારા મંદિરથી એને ટાઈમ લાગ્યો. આજે સરસ મજાનું એક ફરવાલાયક સ્થળ 2011માં એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ. એના પછી સતત ભાંજીભાઈના નેતૃત્વમાં ગૌશાળા, બગીચા, પછી જેને કે હમણાં હનુમાનજીનું મંદિર આપણે બનાવવાનું છે. શ્રેષ્ઠીઓ સિવાય અપેક્ષા નથી રાખી કે ભાઈ અહીં કોઈ સરકારી પૈસાથી એક પણ કામ થાય, પણ શ્રેષ્ઠીઓ એટલા બધા છે કે એમના સહકારથી અહીં જે કંઈ કાર્યો કરવાના છે એ બધા થતા આવે છે. ભાજીભાઈ મારા શ્રી આવ્યા છે, એમનું શાલ અને ફૂલથી એમનું સ્વાગત કરો. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આપણે સૌ પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાનની